આજની રેસીપી છે ભરેલા મરચાં. તેના માટે મેં અહીંયા 8થી 10 લાંબા મરચાં લઈ લીધેલા છે. તેને ચાકુના પોઈન્ટના મદદથી આપણે વચ્ચે ચીરો કરી લેશું. મરચાંમાં અંદર રહેલા બિયાનો નસો સાફ કરી લેવાના છે. તેના માટે મેં અહીંયા ચમચીનો પાછળનો ભાગ યુઝ કરેલો છે. તેનાથી મેં અહીંયા નસો અને મરચાંના બી બધા જ કાઢી લીધેલા છે. હવે એકદમ સ્લો ગેસ પર આપણે 2.5 ચમચા બેસન લેવાનો છે. તેને સરખી રીતે શેકી લેવાનો છે. થોડો લાઇટ બ્રાઉન થાય અથવા તો આપણને સ્મેલ આવે શેકવાની, ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. હવે આ બેસન આપણો શેકાઈ ગયો છે. તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને થોડો ઠંડો થવા દેશું. ઠંડો થઈ જાય પછી તેમાં એડ કરશું ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, સ્વાદ પ્રમાણે નમક, 2 ચમચી તેલ, લીલા ધાણા અને અડધું લીંબુ. પછી આ બધા જ મસાલા આપણે હાથના મદદથી મિક્સ કરી લેશું. અહીંયા બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બાઇન્ડિંગ માટે આમાં 1 ચમચી પાણી નાખશું. પાણી નાખ્યા બાદ આપણે એને સરખી રીતે ફરીથી મિક્સ કરી લેશું. અને હજુ જો બાઇન્ડિંગ માટે પાણી જોશે તો આપણે 1 ચમચી પાણી નાખશું. એટલે ટોટલ મેં અહીંયા 2 ચમચી પાણી નાખેલું છે. હવે મુઠ્ઠીમાં દબાવીએ તો આપણો લોટ ભેગો થઈ જાય છે તેટલું બાઇન્ડિંગ આવી ગયેલું છે. હવે આપણે આંગળીના મદદથી આ મસાલો મરચાંમાં ભરી લેવાનો છે અને પાછું મરચું બંધ કરી દેવાનું છે. આવી જ રીતે બધા જ મરચાં ભરી લેવાના છે. મેં અહીંયા બધા જ મરચાં ભરી લીધેલા છે અને આટલો મસાલો બચ્યો છે. હવે સ્લો ગેસ પર આપણે તેલ મૂકશું. ગરમ થઈ જાય એટલે જીરું, હિંગ અને ચપટી હળદરનો વઘાર કરશું. પછી આપણે જે ભરેલા મરચાં છે તે તેમાં નાખી દેશું. મરચાં એડ કરી દીધા પછી આપણે ચમચાના મદદથી તેને હલાવી લેવાના છે, જેથી વઘાર બધા જ મરચાંને ચીપકી જાય. પછી એક બાજુ તળાઈ જાય એટલે આપણે તેને બધાને જ પલટાવી લેવાના છે, બીજી બાજુ તળવા દેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. બંને બાજુ મરચાં તળાઈ જાય પછી આપણે તેને ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે ચડવા દેશું. 1 મિનિટ પછી આપણે તેને ચેક કરી લેવાના છે. અહીંયા તે સરખી રીતે ચડી ગયા છે. હવે આપણી પાસે જે મરચાં ભરતા મસાલો બચ્યો હતો તે આપણે છાંટી દેવાનો છે અને 1 ચાપુ જેટલું પાણી છાંટી દેવાનું છે અને બંધ કરીને 1 મિનિટ માટે ચડવા દેવાનું. ચડી જાય પછી આપણા મરચાં તૈયાર છે. તો આ ભરેલા મરચાંને શાક રોટલી સાથે સર્વ કરો. થેન્ક યુ.